એક્સપેન્સિવ સર્જરી છે, છતાં ઘણા બધા લોકો ઓપ્ટ કરી રહ્યા છે. કેટલી સેફ માનવામાં આવે છે આને? સેફ, ડેફિનેટલી સેફ સર્જરી છે, પ્રોવાઇડેડ તમે એક્સપિરિયન્સ સેન્ટર અને એક્સપિરિયન્સ સર્જન પાસે કરાવો છો. કારણ કે આ તમારું આજે આખું લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાનો પ્રોગ્રામ છે આખો. એટલે તમે બીજી સર્જરી કરાવો, સપોઝ જીઆઈ સર્જરીમાં તમે હર્નિયા ઓપરેટ કરાવ્યું, ગોલ બ્લેડર ઓપરેટ કરાવ્યું, એપેન્ડિક્સ ઓપરેટ કરાવ્યું અને પછી નોર્મલ જીવવા માંડ્યા, એવું તમે નોર્મલ જીવી શકો, પણ તમારી જે ખાવાની જે પેટર્ન છે એ આખી અમે ચેન્જ કરીએ છીએ. અને સર્જરી પછી 1.5 થી 2 મહિના માટે અમારી જે ન્યુટ્રિશનની આખી ટીમ છે, ન્યુટ્રિશનિસ્ટની અને ડાયટિશિયનની ટીમ છે, એ લોકો તમને ગાઈડ કરે અને એ પ્રમાણે તમારે ડાયટ લેવાનું હોય છે. એટલે તમે જો એકવાર મેન્ટલી પ્રિપેરેશન થઈ જાય કે ના આપણે મારે આ 1.5 મહિનો કરવાનું છે, તો 100% સેફ સર્જરી છે. અને મેં મારા ઇનિશિયલ યરમાં જે થોડાક કોમ્પ્લિકેશન જોયા છે એ મેઇનલી ડાયટ પ્રોટોકોલ ફોલો ના થયો હોય તો જ થયા છે.